दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધ માટેના બે લેક્ચર જોયા. એમાં પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, અને બીજામાં હતો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. હવે આજે આપણે જોઈશું પોલા ગોળા માટે, એટલે ગોળા માટે, ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના ઘણા બધા કિસ્સાઓ હશે. પહેલા તો ગોળા વડેની જે થિયરી છે ને, થિયરીમાં કઈ રીતે કન્સેપ્ટથી તમે સમજી શકો એની વાત કરીએ, અને થિયરી કઈ રીતે સમજાવી શકાય અને એનું સૂત્ર કઈ રીતે સાબિત કરી શકાય. ઘણી વખત એવું હોય છે કે વિદ્યાર્થીઓને સૂત્ર સાબિત કરતા નથી આવડતું. તમે સીધું તો સૂત્ર યાદ રાખો, પણ એના જે કિસ્સા છે, કેસ છે, કઈ રીતે સાબિત થયું છે, એનો જે કન્સેપ્ટ છે, તમે JEE મેઇન અને JEE એડવાન્સમાં જ્યારે જાઓ, એડવાન્સની અંદર, ત્યારે અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાય છે. નીટમાં પણ એનો બેઠો પ્રશ્ન પૂછાઈ જાય છે, અને તમે પછી ન જાણતા હો તો ખોટું કરીને આવો છો. તો આપણે શરૂઆત કરી દઈએ, કોઈ પણ પ્રકારની મિસ્ટેક કર્યા વગર ધ્યાનથી સમજજો. તો શરૂઆત કરીએ આપણે પહેલો વિદ્યુત ભારિત ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચલો ગોળાની હિસ્ટ્રી સમજીએ કે ગોળો વાસ્તવમાં શું છે. તો ગોળા નોર્મલી અત્યાર સુધી આપણે ભણ્યા છીએ ને, બે પ્રકારના ગોળા છે, યાદ છે ને? એક પોલો ગોળો અને એક નક્કર ગોળો. બે પ્રકારના હોય ને. સ્ફિયર, એક જેને આપણે સેલ કહેતા હતા, સેલ એટલે પોલો ગોળો. કવચ, તમે કવચમાં શું હોય છે? અંદર દ્રવ્ય નથી હોતું, ફક્ત એની સપાટી હોય છે. અંદર પણ અવકાશ હોય, સપાટી હોય, અને બહાર પણ અવકાશ હોય. જ્યારે નક્કર ગોળો હોય ત્યારે સપાટીથી લઈને એના કેન્દ્ર સુધી બધે જ દ્રવ્ય ભરેલું હોય છે. તો ગોળાની વાત કરીએ તો ગોળો સ્પેશિયલી બે પ્રકારે હોય છે, આપણે એને સમજી લઈએ. એક નક્કર ગોળો, પોલા ગોળાથી શરૂઆત કરીએ. નક્કર ગોળાને પેલી બાજુ લઈએ, કારણ કે ત્રણ કિસ્સાઓ એક સાથે લેવાના છે. પોલો ગોળો, અને બીજો છે નક્કર ગોળો. નક્કર ગોળો. હવે અહીંયા પોલો ગોળો હોય તો ગોળા પણ ફરી પાછા બે પ્રકારે હોય છે, ખબર છે ને? એક તો ધાતુનો ગોળો હોય છે જેને વાહક ગોળો કહીએ, અને બીજો અધાતુનો ગોળો હોય છે જેને તમે અવાહક ગોળો કહે. અવાહક એટલે ડાયલેક્ટ્રિક. હજુ આપણે આગળ ભણીશું ડાયલેક્ટ્રિક, કેપેસિટર ભણીશું ને, એની અંદર આપણે ડાયલેક્ટ્રિક સમજવાનું છે. તો આ પોલા ગોળા પણ બે પ્રકારના લઈ શકાય. ઓકે, એક તો ધાતુનો ગોળો અને બીજો અવાહક ગોળો. ધાતુનો જે ગોળો હોય છે એને આપણે વાહક ગોળો પણ કહીએ છીએ, ઘણી વખત કંડક્ટર. ને અહીંયા અવાહક ગોળો હોય છે જેને આપણે ડાયઇલેક્ટ્રિક તરીકે પણ કહીએ છીએ. આપણે આગળ સમજવાનું આવશે. ડાયઇલેક્ટ્રિક. ઓકે, હવે ડાયઇલેક્ટ્રિક હોય પછી નક્કર ગોળાની વાત કરીએ. નક્કર ગોળો પણ બે પ્રકારે હોય ને, અહીંયા હતો એ પ્રકારે. એક કેવો હોય? ધાતુનો ગોળો જેને આપણે વાહક કહીએ છીએ. અને બીજો અવાહક ગોળો, આમાં હતો એ રીતે. ઓકે, ધાતુના ગોળાને વાહક ગોળો પણ કહેતા હતા આપણે, ને આ ડાયઇલેક્ટ્રિક છે. હવે પોલો ગોળો, સ્પેશિયલી પોલા ગોળાને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો? તો પોલા ગોળા, આપણે એક નાનકડો ગોળો બનાવી દઈએ કે પોલા ગોળાને આપણે કેવી રીતે સમજતા હતા. તો પોલો ગોળો માત્ર એની અંદરની તરફ હતો. આ જે છે ને,
આ પ્રકારે એની અંદરની તરફ આપણે કદાચ વિઝિબલ કલર નથી, વિઝિબલ કલર લાવીએ જેથી તમે સમજી શકો આરામથી. વિઝિબલ કલર. તો પોલો ગોળો છે, તો પોલો ગોળામાં માત્ર એની સપાટી, આ પોલો ગોળો. બંને કિસ્સામાં, આ કિસ્સામાં પણ અને આ કિસ્સામાં પણ પોલો ગોળો. ઓકે, આ બંને કિસ્સામાં પોલો ગોળો છે. આ કિસ્સામાં અને આ કિસ્સામાં બંનેમાં પોલો ગોળો. ભલે ધાતુનો હોય તો પોલો ગોળો છે અને અવાહક ગોળો હોય તો પોલો ગોળો. અને નક્કર ગોળો, તો નક્કર ગોળા માટે આપણે એને આ પ્રમાણે લઈશું. નક્કર ગોળો હશે તો કેવો હશે? આ પ્રકારે. એની અંદર શું હશે? દ્રવ્ય હશે. અંદર સુધી દ્રવ્ય હશે. અહીંયા અંદર સુધી નહીં, ફક્ત એ સેલ હશે. સમજ પડે છે ને? ગોળા બે પ્રકારના હોય. કેવા? પોલો ગોળો અને નક્કર ગોળો. પોલા ગોળામાં પણ બે પ્રકારના છે, વાહક અને અવાહક. મતલબ એક ધાતુનો અને એક અધાતુનો બનેલો ગોળો, જેને ડાઇલેક્ટ્રિક કહીએ છીએ. નક્કર ગોળામાં પણ ધાતુનો ગોળો અને અધાતુનો ગોળો હોય છે. હવે વાત આવે છે અહીંયા આગળ, આ એક, આ બે અને આ ત્રણ, ત્રણ કિસ્સા. કયો ગોળો? પોલો ગોળો, જેમાં ધાતુનો અને અધાતુનો અવાહક ગોળો, અને નક્કર ગોળો, ધાતુનો ગોળો. આ ત્રણે ત્રણમાં એક જ ઘટના બને છે. કેવી ઘટના બને છે? આ ત્રણે ત્રણમાં એક જ ઘટના બને છે, ને જે ઘટના આ પ્રમાણે બને છે. લઈ લઈએ આપણે આને, જે આ પ્રમાણે બને છે. યાદ રાખજો, કેવો ગોળો? ધાતુનો નક્કર ગોળો. ઓકે, કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર. પછી હા, નોન કન્ડક્ટિંગ હોલો સ્ફિયર અને નોન કન્ડક્ટિંગ અને કન્ડક્ટિંગ હોલો સ્ફિયર. આ ત્રણેયમાં એક જ ઘટના થાય છે કે કોઈ પણ વીજભાર છે, એ વીજભારને જ્યારે વીજભાર પ્રસ્થાપિત કરવામાં આવે ને, આવે તો સપાટી પર એનું શું થઈ જાય છે? વિતરણ થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે આપણે એક વીજભાર પ્રસ્થાપિત કરીએ છીએ. આ મેં એક ગોળો બનાવી દીધો. હવે વીજભાર પ્રસ્થાપિત કરું છું હું એના પર, તો એ વીજભાર કેવો? આ એક, બે અને ત્રણે ત્રણ પ્રકારમાં. તો એ વીજભાર જ્યારે પ્રસ્થાપિત કરીશ તો વીજભાર એની સપાટી પર, બધી સપાટી પર સમાન રીતે વિતરિત થશે. તો આ બધામાં, આ બધાનો 1, 2 અને 3, આ બધાનો જે કેસ છે એને કેસ 1 તરીકે લઈશું. કેસ 1 તરીકે ઓળખીશું. ઓકે, સમજ પડે છે ને? કયો? પોલો ગોળો તે વાહક કે અવાહક હોય, એટલે કે ધાતુનો કે અધાતુનો હોય, અને નક્કર ગોળો કે જે ધાતુનો અથવા તો વાહક ગોળો હોય. આ ત્રણે ત્રણમાં એક જ ઘટના થાય છે કે એના ઉપર જ્યારે ચાર્જ પ્રસ્થાપિત કરવામાં આવે, પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ ખબર, વિદ્યુતભારનું પ્રેરણ. પ્રેરણ એટલે જ્યારે એના પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં આવે તે સમાન રીતે વિતરિત થાય છે. એ કેસ 1 માં લઈશું. ને અહીંયા ઘટના એવી થાય છે, અહીંયા જ્યારે તમે ગોળા ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરશો ને, તો વિદ્યુતભાર, જ્યારે પણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં આવે, જ્યારે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે એ વિદ્યુતભાર અહીંયા આપણો જે નક્કર ગોળા પર જ્યારે તમે વીજભાર પ્રસ્થાપિત કરો ને, તો એ વીજભાર અહીંયા જેમ એની સપાટી પર વિતરિત થાય છે ને, એમ સપાટી પર વિતરિત થવાના બદલે એના સમગ્ર દ્રવ્યમાં, આખા દ્રવ્યમાં વિતરિત થાય છે. અને આખા દ્રવ્યમાં વિતરિત થતો હોવાથી આના કિસ્સાને આપણે એક અલગ કિસ્સા તરીકે લેવો પડશે. ઓકે, ને આ કેવો ગોળો છે? નક્કર ગોળો છે. નક્કર અને અવાહક ગોળો છે. તો આ કેસને આપણે કેસ 2 તરીકે લઈશું. ઓકે, તો કેસ 1 કયો કેસ? જેમાં પોલા ગોળામાં વાહક અને અવાહક બંને, અને નક્કર ગોળામાં વાહક ગોળો. અને કેસ 2 તરીકે
નક્કર ગોળામાં અવાહક ગોળો, જેને ડાયલેક્ટ્રિક તરીકે પણ ઓળખીશું. કેપેસિટરમાં જ્યારે ડાયલેક્ટ્રિક ભરવામાં આવે તેના જે ગુણધર્મો છે એ પ્રમાણે તમે સમજશો કે એની અંદર સમગ્ર વિસ્તારમાં વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. તો 1 by 1 કેસનો અભ્યાસ કરી લઈએ. અને કઈ રીતે? તો પહેલો, વિદ્યુત ભારિત પોલા વાહક કે અવાહક? મેં કહ્યું હતું ને તમને, વિદ્યુત ભારિત પોલા વાહક કે અવાહક અથવા નક્કર વાહક ગોળા વડે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન. આપણો કેસ 1. સમજ પડે છે? આ બધામાં એક જ કેસ છે, એમાં કંઈ આપણે વધારે જાજુ સમજાવવાનું હોતું નથી. તો ચલો આપણે એક ગોળો લઈ લઈએ એટલે સરળ રીતે તમે સમજી શકો. તો એક યોગ્ય માપનો ગોળો બનાવી દઈએ આપણે. ધારો કે આ એક ગોળો છે. હવે આ ગોળા પર જ્યારે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં આવે, તમે જાણો છો કે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં આવશે તો વિદ્યુતભાર તેના સમગ્ર છેડા પર શું થશે? વિતરિત થશે. અને વિતરિત થયા પછી એ વીજભાર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. હવે એનું સેન્ટર છે. આપણી પાસે સેન્ટરથી 3 વિકલ્પો થશે. વિદ્યુત ભારિત ગોળા માટે કેવા થશે? 3 વિકલ્પો. કયા કયા? ગોળાની બહારના બિંદુ માટે, ગોળાની અંદરના બિંદુ માટે અને ગોળાની ઉપરના બિંદુ માટે. ઓકે, તો લાઈન સિરીઝમાં આપણે સમજીએ તો પહેલો જ વિકલ્પ લઈએ. ચલો, આની અંદર વિકલ્પ 1. વિકલ્પ 1 ગોળાની બહારના બિંદુ માટે. ગોળાની બહાર આપણે વિચારીએ છીએ કે જો એક પોઈન્ટ, ગોળો તો વિદ્યુત ભારિત છે, તો એક પોઈન્ટ એનું સેન્ટર છે. સેન્ટરથી દૂર ક્યાંક બહારની તરફ પી લઈએ. ગોળાની ત્રિજ્યા કેટલી લઈ લઈએ? R. અહીં આખી થિયરી લખવાની નથી, ફક્ત એને પ્રૂફ કઈ રીતે કર્યો છે ને એ સમજવાનું છે. તો એનું અંતર સેન્ટરથી કેટલું છે? R. તો ગોળાની બહાર R, સ્મોલ r એ કોનાથી મોટો છે? ગ્રેટર ધેન R. તો સ્મોલ r ગ્રેટર ધેન R. તો આવા માટે બિંદુ કેવું કહેવાશે? બહારનો બિંદુ. ચલો, એક પોઈન્ટ તો આપણી પાસે છે. બીજા રેફરન્સ પોઈન્ટને ક્યાં લઈશું? તો જ્યારે પણ આવા કિસ્સામાં તમારે લેવું છે વિદ્યુત સ્થિતિમાન, તો બીજા પોઈન્ટને ઇન્ફાઇનાઇટ અંતરે લઈ લેવાનું, અનંત અંતરે. ને અનંત અંતરે લેશો ને એટલે અનંત અંતરે તો ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય? 0 થઈ જાય. KQ upon R પ્રમાણે છેદમાં શું આવે? ઇન્ફિનિટી. એટલે અનંત અંતરે શું થઈ જશે? 0 થઈ જશે. અને 0 થઈ જશે એટલે તમે સારી રીતે એને મેળવી શકશો. અને 100% સાચી રીત છે. યાદ રાખો, તમે શરૂઆત આપેલા બિંદુથી લો છો અને બીજું સંદર્ભ બિંદુ ક્યાં લેશો? અનંત અંતરે. તો અહીંયા અનંત અંતરે વિચારો. તમારી પાસે જે બીજું બિંદુ છે ને એ અનંત અંતરે રહેલું છે. અનંત અંતરે આ પોઈન્ટ લઈ લઈએ, બરાબર? આ અનંત અંતરે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ છે. તો આપણી પાસે સૂત્ર તો એ જ છે. કયું? ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ડોટ dr. ડોટ છે એનો અર્થ શું થયો? કે હવે ડોટમાંથી શું લખીશું? કોસ થીટા. તો અહીંયા E dr લખીશું. E dr cos ઓફ થીટા. ચલો, અહીંયાથી આ તરફ તમે વિચાર કરો કે અહીંયાથી આ તરફનો તમે વિચાર કરો કે આ તરફ તમે નાના વિભાગો લો છો. ઓકે, ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી. તો ઈની દિશા પણ એ જ છે ને, કારણ કે ત્રિજ્યાવર્તી દિશામાં હોય. ઈની દિશા પણ એ જ છે અને આલ્ફાની દિશા પણ એ જ છે. તો અહીંયા થીટા કેટલો મળશે? 0 મળશે ને? થીટા કેટલો મળશે? 0 મળશે. અને થીટા 0 મળશે તો પછી અહીંયા ડેલ્ટા V શરૂઆત ક્યાં કરીએ? VP અને ઇન્ફિનિટિવ. તો પહેલું પોઈન્ટ કયું છે? VP માઇનસ બીજું પોઈન્ટ કયું છે? V ઇન્ફિનિટિવ. આનો અર્થ એ થાય ને, બીજું બિંદુ આપણે શું લીધું? અનંત અંતરે લીધું. કયું બિંદુ લઈશું? અનંત અંતરે સંદર્ભ બિંદુ લેતા.
ઓકે, ચલો તો માઇનસ ઇન્ફિનિટી ઈ ડોટ ડીઆર, ઈની કિંમત કેટલી છે? ચલો ગોળા વડે ઈ શોધવાનું સૂત્ર આપણે મેળવ્યું હતું. આ ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ગોળા વડે ઈ શોધવાનું સૂત્ર મેળવ્યું હતું પહેલા ચેપ્ટરમાં. શું હતું? કે ક્યુ અપોન આર સ્ક્વેર. યાદ છે ને? યાદ છે ને? ગોળા વડે ગૌસના નિયમમાં આપણે મેળવ્યું હતું ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીંયા ઈની કિંમત એટલી જ થશે, કારણ કે ગોળાનો સમગ્ર વીજભાર તેના કેન્દ્રમાં હતો. એ રીતે આપણે પહેલા ચેપ્ટરમાં માન્યું હતું વિદ્યુત ક્ષેત્રમાં. તો અહીંયા ઈ બરાબર કે ક્યુ અપોન શું લખીશું? આર સ્ક્વેર અને કોસ ઓફ 0. આરની વેલ્યુ ક્યાંથી લઈશું? કેન્દ્રથી એનું આર અંતર, આર થી ઇન્ફિનિટી. ઓકે, તો અહીંયા લઈશું આર થી ઇન્ફિનિટી. પહેલી લિમિટ આર અને બીજી લિમિટ લઈશું ઇન્ફિનિટી. ખ્યાલ આવે છે તમને? તો cos 0 ની કિંમત શું થશે? 1 અને કે ક્યુ બહાર આવી જશે. તો 1 અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર છે, ડીઆર રહી ગયો, ઇન્ટુ ડીઆર. 1 અપોન એક્સ સ્ક્વેરનું સૂત્ર તમને આવડતું હશે, આવડે છે ને? જો 1 અપોન એક્સ સ્ક્વેરનું સૂત્ર તમને ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન એક્સ સ્ક્વેર ડીએક્સ. આપણું ઓરિજિનલ સૂત્ર શું છે? એક્સ રેસ ટુ એન ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1. આ સૂત્ર છે ને ઇન્ટિગ્રેશનનું. તો 1 અપોન એક્સ સ્ક્વેર ડીએક્સનું શું થશે? એક્સ રેસ ટુ માઇનસ 2 ડીએક્સ. તો એન બરાબર કેટલા થઈ ગયા? અહીંયા -2 થઈ ગયા. તો સૂત્ર પ્રમાણે શું થશે? એક્સ રેસ ટુ -2 પ્લસ 1, નીચે -2 પ્લસ 1, એટલે એક્સ રેસ ટુ -1 ને નીચે -1, એટલે -1 અપોન એક્સ થશે. ક્લિયર? તો અહીંયા પણ આપણે એ જ પ્રમાણે લઈશું. જો કે ક્યુ ને અહીંયા -1 અપોન આર, લિમિટ ઇન્ફિનિટી થી આર, તો આર થી ઇન્ફિનિટી. તો પહેલા અપર લિમિટ, તો કે ક્યુ બસ ઇન્ફિનિટીવની તો 0 થશે, તો આ થશે -1 અપોન આર. આગળ પણ માઇનસ છે ને આ પણ માઇનસ છે, એટલે આપણો આન્સર શું આવશે? કે ક્યુ અપોન આર. તો આપણો વી થઈ ગયો. ઓકે, કે ક્યુ અપોન આર ને ધીસ ઇઝ વીપી. અને ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ છે તો આપણે શું લઈએ છીએ? 0. તો અહીંયા લખીશું વીપી માઇનસ 0, ધેરફોર વીપી. તો આ પણ શું થઈ ગયો? વીપી આવશે. તો વીપીનું સૂત્ર ફાઇનલી આપણે મેળવ્યું, વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર. તો ગોળાની બહારના બિંદુએ કયા કયા ગોળા માટે આપણે લખ્યું છે? પોલો ગોળો, વાહક કે અવાહક, અથવા તો નક્કર ગોળો હોય, વાહક ગોળો, આ બધા માટે એક જ પોઈન્ટ યાદ રાખજો કે એનો જે સમગ્ર વીજભાર છે ને, વીજભાર બધો જ એના કેન્દ્રમાં છે એવું માની લેવામાં આવશે. અને કેન્દ્રથી અંદર બિંદુવત વીજભારની વાત ખબર છે ને, કે તમારી પાસે કોઈ બિંદુવત વીજભાર છે, તો બિંદુવત વીજભારથી આર અંતરે રહેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? કે ક્યુ અપોન આર. આ સૂત્ર તમે સમજી ગયા છો? સમજી ગયા છો ને? તો તમારી પાસે આ ગોળો છે, તો ગોળાનો સમગ્ર વીજભાર તમારે હવે ક્યાં કલ્પી લેવાનો? એના સેન્ટરમાં. સેન્ટરથી કયા ડિસ્ટન્સ છે? આર ડિસ્ટન્સ છે, પી બિંદુ છે. તો સૂત્ર તો એ જ થયું, કયું? કે ક્યુ અપોન આર. સમજ પડે છે? તો એનો અર્થ એવો થયો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન કયા ગોળા વડે, પોલો, વાહક કે અવાહક અથવા નક્કર ગોળો હોય કે જેમાં વિદ્યુતભાર વિતરણ ક્યાં થાય છે? એની સપાટી પર. તો એમાં એ સમગ્ર વીજભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે, એવી રીતે માનવું. અને એના દ્વારા વિદ્યુત સ્થિતિમાન શું લઈશું? કે ક્યુ અપોન આર. ક્લિયર થઈ ગઈ વાત? તો આ થઈ ગયો આપણો પહેલો વિકલ્પ. કયો વિકલ્પ? ગોળાના બહારના બિંદુ માટે. હવે આપણે બીજો વિકલ્પ લઈએ. બીજા વિકલ્પમાં આપણો ઓકે, વિકલ્પ 2,
ગોળાની સપાટી પરના બિંદુ માટે ગોળાની સપાટી પરના બિંદુ માટે તો ગોળા વડે તો આપણે સમજી ગયા છીએ ને હમણાં ગોળા વડે ગોળાની બહારના બિંદુ માટે આપણે શું સમજ્યા છીએ કે ધારો કે આપણને એક ગોળો આપેલો છે બરાબર હવે એ ગોળા વડે આ એક ગોળો દોરી લઈએ એક ગોળો છે તો ગોળામાં જ્યારે વિદ્યુત ભાર વિતરિત કરવામાં આવે કેવી રીતે અહીંયા તેના સેન્ટરથી આર અંતરે રહેલા કોઈ પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ્સ ટુ KQ upon R થાય સોરી આ R છે KQ upon R થાય અને જ્યારે કોઈ સરફેસ પર બિંદુ હશે અહીંયા ધારો કે આમ અથવા તો અહીંયા જેનું અંતર કેટલું છે R તો આ અંતર ઘટાડતા 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 અહીંયા લાવી દઈએ તો કેન્દ્રથી અંતર કેટલું રહેશે R રહેશે ને તો ગોળા પરના બિંદુ માટે ગોળાની સપાટી પરના ગોળાની સપાટી પરના બિંદુ માટે ચલો સપાટીમાં આર અંતરે છીએ ઘટતા 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 સપાટી સુધી પહોંચીએ ત્યારે કેન્દ્રથી અંતર કેટલું થશે કેપિટલ આર જેટલું થશે તો આ સૂત્રમાં આર બરાબર શું લઈશું આર લેતા શું થશે તો V ઇઝ ઇક્વલ્સ ટુ KQ upon R બિલકુલ સિમ્પલ વિકલ્પ છે ગોળાની સપાટી પર V ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે KQ upon R સમજ પડે છે ને તો એનો અર્થ એવો થયો કે આપણે બે કિસ્સા જોઈ લીધા પહેલો કિસ્સો કયો જોયો ગોળાની ગોળાની બહારના બિંદુ માટે બરાબર બહારના બિંદુ માટે આપણને જવાબ શું મળે તો KQ upon R અને ગોળાની સપાટી પરના બિંદુ માટે આપણને શું મળે છે એ જ KQ upon R પણ આ R કયો છે ત્રિજ્યા અને પેલો R શું હતો અંતર હતો તો અંતર ઘટતા ઘટતા સપાટી પર આવે એટલે અંતર કેટલું રહેશે કેન્દ્રથી સ્મોલ r જેટલું પણ હવે વિચાર આવે કે ગોળાની અંદરના બિંદુએ કેટલું હોય તો ગોળાની અંદરના બિંદુ માટે હવે આપણો ત્રીજો વિકલ્પ ગોળાની અંદરના બિંદુ માટે વિકલ્પ 3 ગોળાની અંદરના બિંદુ તમારી બુકમાં ડાયરેક્ટ વાત કરેલી છે પણ જે નીટ માટે જ્યારે કન્સેપ્ટ તમારે ક્લિયર કરવો છે તો ગોળાના પ્રકાર દરેકની વાત કારણ કે તમને એક ગોળાની વાત કરી હોય મગજમાં પોલો ગોળો છે કે નક્કર ગોળો છે વાત જ ન કરી હોય એટલે મેં તમને ક્લિયર કર્યું છે કે આ પહેલો કિસ્સો કે જેમાં વિદ્યુત ભાર વિતરણ થાય છે એ કેવા પ્રકારના ગોળા હોય પોલો ગોળામાં બંને પ્રકાર ધાતુ ને અધાતુનો મતલબ વાહક કે અવાહક ગોળો અને નક્કર ગોળામાં વાહક ગોળો અવાહક માટે બીજો વિકલ્પ આપણે સાબિત કરી છે તો ગોળાની અંદરના બિંદુ માટે બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન તો ગોળાની અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે હવે તમે ધ્યાનથી સમજજો કે જ્યારે આપણે ગોળાની અંદરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન મેળવીએ છીએ તો પરિસ્થિતિ શું થાય છે ધારો કે મેં એક ગોળો લઈ લીધો બરાબર હવે આ ગોળામાં એનો સેન્ટર છે અહીંયા તો આપણે એ જ વિદ્યુત ભાર વિતરણ થઈ ગયું ને બરાબર પણ અહીંયા આર એવું લીધું છે કે જે તેની ત્રિજ્યા કરતાં નાનું હોય ધારો કે આ સેન્ટર છે સેન્ટરથી મેં આ ડિસ્ટન્સ લઈ લીધું આર ડિસ્ટન્સ ઓકે અથવા તો આપણે આરને બીજી તરફ દર્શાવીએ સેન્ટરથી મેં આ આર લઈ લીધો અને મારી પાસે એક એવો પોઈન્ટ છે કે જે અંદર છે જેનું અંતર આ છે પી પોઈન્ટ જેનું અંતર આ છે તો એનો અર્થ શું થયો કે આર લેસ ધેન આર ત્રિજ્યા કરતાં અંતર કેટલું છે ઓછું એટલે બિંદુ ક્યાં હશે અંદર હશે આપણે પહેલામાં વિચાર્યું હતું ખબર પહેલા પોઈન્ટમાં શું લીધું હતું બીજું પહેલું સંદર્ભ બિંદુ ક્યાં લીધું હતું અનંત અંતરે લીધું હતું તમે વિચારશો કે સર અહીંયા પણ અનંત અંતરે લઈ શકાય તો ચલો આપણે વિચારીએ કે અનંત અંતરે લઈ શકાય કે ન લઈ શકાય
તો જો તમે વિચારો કે અનંત અંતરે, ચલો મેં પી લીધું ને તમે કહો કે સર ચલો અનંત અંતરે લઈ લો, તો હું આમ વિચારી અને અનંત અંતરે જવા ઈચ્છું છું. અને અનંત અંતરે તમે વિચારી લો કે કોઈ બિંદુ સર ઇન્ફિનિટી પર લઈ લો અને પછી ડેલ્ટા વી વાળું સૂત્ર લગાવી દો. પણ તમે ક્યારે અનંત અંતર લઈ શકો? જ્યારે એ જે ફિલ્ડ છે, વિદ્યુત ક્ષેત્ર છે ને, કન્ટિન્યુ હોય. અહીંયા કન્ટિન્યુટી નથી, કારણ કે અહીંયા ગોળાની શું આવી જાય છે? સપાટી આવી જાય છે. સપાટી આવે છે એટલે ફિલ્ડની કન્ટિન્યુટી નથી, કારણ કે આમાં આ તરફ જાય છે, અંદર જતા એની દિશા કઈ છે આપણને ખબર નથી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, અંદર વિદ્યુત ક્ષેત્ર અચળ છે, આપણે આગળ સમજી ગયા છીએ. તો ફિલ્ડ કન્ટિન્યુટી નથી. તો ફિલ્ડ કન્ટિન્યુટી નથી તો આપણે હવે એનો સંદર્ભ બિંદુ કયું લઈશું? તો જેમ અહીંયાથી આપણે અનંત અંતરે લીધું હતું, એમ આનો અંત ક્યાં આવે છે? ગોળાનો. ગોળાનો અંત ક્યાં આવે છે? એની સપાટી પર આવે છે. સપાટી પર આવે છે ને, તો અહીંયા આગળ સંદર્ભ બિંદુ ક્યાં લઈશું આપણે? સરફેસ પર. ઓકે, તો આ આપણે લેવાની કોઈ જરૂર નથી, એટલે આને આપણે આટલું કાઢી નાખીએ. સમજ પડે છે ને? તો અહીંયા સંદર્ભ બિંદુ કેમ નથી લીધું એ તમને ખ્યાલ આવી ગયો? અનંત અંતરે લેતા તો શું થતા કે સેન્ટરથી સ્ટાર્ટ કરીને હવે તમે જાઓ છો અનંત અંતરે, તો ફિલ્ડની કન્ટિન્યુટી નથી. પેલામાં શું હતું? આપણો ઓલરેડી બિંદુ બહાર હતો, તો ત્યાંથી તમે અનંત અંતરે જઈ શકતા હતા. આ અંદર છે. અનંત અંતરે જવા માટે જેવી જર્ની સ્ટાર્ટ કરો કે ગોળાની સપાટી આવી જાય છે, તો ફિલ્ડ કન્ટિન્યુટી રહેતી નથી. હવે ફિલ્ડ કન્ટિન્યુટી ન રહે તો તમે અનંત અંતરે ન લઈ શકો. તો ગોળાનો અંત ક્યાં આવે છે? હા, એના સેન્ટરથી ગોળાનો અંત ક્યાં આવે છે? એની સરફેસ પર. તો હવે સંદર્ભ બિંદુ ક્યાં લઈશું આપણે? સરફેસ પર લઈશું. અને સરફેસ પર સંદર્ભ બિંદુ લઈશું. અહીંયા લખી દઈએ કે તેની સપાટી પર સંદર્ભ બિંદુ એસ લેતા. એ જ આપણું સૂત્ર લઈએ. બોલો, સૂત્ર શું છે? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ડોટ ડીઆર. અહીંયા જો ઈની દિશા અને ડીઆરની દિશા સરખી જ છે, તો કોસ થીટા તો શું થશે? 0 થશે. ઈ ડીઆર આપણે ડાયરેક્ટ લખી દઈશું. હવે વારંવાર ઉલ્લેખ નથી કરતા, જ્યાં જરૂર પડશે ત્યાં આપણે થીટાનો ઉલ્લેખ કરીશું. અહીંયા સ્ટેટ લાઇનમાં છે એટલે વાંધો નથી આવતો. અહીંયા લીધો તો અહીંયા સ્ટેટ લાઇનમાં, અહીંયા લીધો તો અહીંયા સ્ટેટ લાઇનમાં લે, જે છે એના સીધા સ્ટેટ લાઇનમાં લઈશું, એટલે આપણને હંમેશા થીટા કેટલો મળશે? 0 મળશે. ઓકે, તો હવે ચલો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો આપણો? વીપી. એન્ડ પોઈન્ટ કયો? વીએસ. પેલામાં શું હતું? ઇન્ફિનિટી. પેલામાં શું હતું? ઇન્ફિનિટી. અહીંયા એન્ડ પોઈન્ટ કયો છે? સપાટી પરનો વીએસ. ઓકે, સરફેસ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ. ઈની કિંમત કેટલી થાય? એચ કે ક્યુ અપોન આર છે ને. ઈની કિંમત આપણી કેટલી થશે? કે ક્યુ અપોન આર. કે ક્યુ અપોન આર ઇન્ટુ ડીઆર. હું કોસ થીટા નથી લખતો. ઓકે, કોસ થીટા લખવાની કોઈ જરૂર પણ નથી. તો ચલો, અથવા ઈ ડોટ ડીઆર લઈએ. ચલો ને, ઈ ડોટ ડીઆર ને જ લખીએ, કારણ કે મારે અહીંયા આગળ એક ઉલ્લેખ કરવો છે. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે કે આપણો ગોળો હોય તો ગોળાની અંદરના વિસ્તારમાં ઈ કેટલું થાય? ઈ કેટલું થાય? 0 થાય. ગોળાના અંદરના વિસ્તારમાં ઈ કેટલું થાય? 0 થાય. ચલો ગૌસના નિયમને યાદ કરી. આ તમારો ગોળો છે. ગોળાની અંદર બધો વીજભાર તો ક્યાં છે? બહાર છે ને, સપાટી પર. સપાટી પર બહાર છે. યાદ આવે છે? ગૌસના નિયમને યાદ કરી લઈએ. તો અંદર કોઈ આપણું આ બિંદુ છે પી, તો એને લગતો આપણે ગૌસિયન પૃષ્ઠ લઈ લીધું, તો એની અંદર વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ બરાબર કેટલો થાય? 0. તો ઈ બરાબર કેટલો થાય? 0. મતલબ ગોળાની અંદરના વિસ્તારમાં એની કિંમત કેટલી થાય છે? 0 થાય છે. તો હવે ખ્યાલ આવે ગોળાની અંદરના વિસ્તારમાં કેમ? ગૌસના નિયમમાં આપણે જોયું હતું કે બધો વિદ્યુત ભાર બહાર છે, તો એસોસિએટેડ ચાર્જ કેવો છે? 0 છે. તો ગોળાની અંદરના વિસ્તારમાં ઈ કેવો છે? 0 છે. અને 0 હશે તો અહીંયા આપણે સીધો 0 મૂકીએ, તો વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 0 ડીઆર. તો આ તો આખી કિંમત 0 થઈ ગઈ. તો વીપી માઇનસ વીએસ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો થશે? 0. ધેરફોર વીપી બરાબર વીએસ. હવે વીપી બરાબર વીએસ એનો અર્થ થયો, વીએસ કેટલા હતા? સરફેસ પર આપણે મેળવ્યું હતું. વીએસ બરાબર આપણે કેટલા લીધા છે? કે ક્યુ અપોન આર. તો વીપી બરાબર ઇનસાઇડ જે પોઈન્ટ છે પી આગળ, એ પણ કેટલું મળશે? કે ક્યુ અપોન આર. તો ગોળાના અંદરના વિસ્તારમાં આ કેવું રહેશે? અચળ.
કોઈ પણ બિંદુએ જાઓ, આનું મૂલ્ય કેટલું હશે? સરફેસ જેટલું હશે. આગળ મેં એક દાખલો ગણાવ્યો, એમાં મેં તમને કહ્યું હતું કે ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ હોય. અને એ પણ કેટલું હોય? એના સરફેસ જેટલું. એટલે અંદરના બિંદુ આપેલું હોય તો તમારે કંઈ અંતરના આધારે સૂત્ર નહીં મૂકવાનું, સીધું સમજી જવાનું કેટલું એનું વિદ્યુત સ્થિતિમાન હોય, જેટલું એની સપાટી પર હોય એટલું. તો આપણે લખી શકીએ ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તેની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું અને અચળ હોય. ઓકે, આ બ્લોકને કન્ફર્મ યાદ રાખવો પડશે તમારે. યાદ રહેશે ને? તો આપણે હવે ગોળાના પેલા જે વિકલ્પો હતા, ત્રણે વિકલ્પોને યાદ કરી લીધા. પહેલા વિકલ્પમાં શું હતું? બહારના બિંદુ માટે. બહારના બિંદુ માટે કે ક્યોપનાર સમગ્ર વીજભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એમ માનીશું. કેમ આવું માનવું પડશે? કારણ કે એ બધો જ વિદ્યુત ભાર એની સપાટી પર શું થાય છે? વિતરિત થાય છે. અને સપાટી પર વિતરિત થશે તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સપાટી પર વિતરિત થાય એટલે એને આપણે શું સમજવાનું? એના સેન્ટર પર કેન્દ્રિત થયેલો છે. એટલે બહારના બિંદુ માટે શું લઈશું? કે ક્યોપનાર. પછી સપાટી પરના બિંદુ માટે એ જ કે ક્યોપનાર, પણ અહીંયા આર ત્રિજ્યા. પહેલામાં આર શું હતું? અંતર, કેન્દ્રથી અંતર. બહારના બિંદુ અંતર હતું. અને હવે અંદરના બિંદુ કેટલું લઈશું? જેટલું સપાટી પર છે એટલું. તો આ ત્રણ વાતો યાદ રાખશો. તો આપણે આ કિસ્સામાં આટલી વાતો સમજી ગયા. કેસ 1 આપણે સોલ્વ કરી દીધો. કેસ 1 સોલ્વ કરી દીધો. હવે કેસ 2 ને યાદ કરી લે કે આપણો કેસ 2 વાસ્તવમાં હતો શું? તો કેસ 2 જો આપણે સમજવા જઈએ કે કેસ 2 શું હતો, તો એ આપણો કેસ 2 આ હતો કે એવો ગોળો કે જે અવાહક છે, સોલિડ છે. સોલિડ એટલે નક્કર છે. અને જેની અંદર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરતા સમગ્ર વિદ્યુત ભાર તેના આખા જ દ્રવ્યમાં પ્રસ્થાપિત થાય, તેના આખા કદમાં પ્રસ્થાપિત થતો હોય. તો એના માટે જ્યારે તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો એનો કેસ નંબર 2 લઈએ. વિદ્યુત ભારિત નક્કર અવાહક ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. નક્કર અવાહક ગોળો. નક્કર અવાહક ગોળામાં અહીંયા યાદ રાખશો કે જ્યારે તમે કોઈ ગોળો લો છો, ચલો અહીંયા તમે ગોળો લો છો, માની લો કે હું એક ગોળો લઉં છું. અહીંયા આગળ આ ગોળો લઈ લીધો ને ગોળા પર જ્યારે હું વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરું છું તો એ વિદ્યુત ભાર એની સપાટી પર બધી જ તરફ જવાના બદલે શું થશે? એની અંદર જશે. યાદ છે ને? આ ભૂલ ના કરતા કે એની સપાટી પર, પણ ક્યાં થશે? સપાટીના પર જવાના બદલે એની અંદર દરેક બિંદુએ, દરેક જગ્યાએ પ્રસ્થાપિત થશે. અને દરેક જગ્યાએ પ્રસ્થાપિત થશે એનો અર્થ એવો થયો કે અહીંયા પણ આપણી પાસે 3 વિકલ્પો હશે. હશે ને? કયા કયા 3 વિકલ્પો હશે? ગોળાની બહારના બિંદુએ, ગોળાની અંદરના બિંદુએ અને ગોળાની ઉપરના બિંદુએ. તો વિદ્યાર્થી મિત્રો, મારા ફ્યુચર ડોક્ટર અને એન્જિનિયરો, હવે આપણે જોઈએ વિદ્યુત ભારિત નક્કર અવાહક ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આપણે ગોળો લઈ લીધો. હવે ગોળામાં જ્યારે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરીશું આપણા બીજા કેસમાં, મેં તમને સમજાવ્યું છે ને, બીજા કેસમાં શું થશે? આ વિદ્યુત ભાર સપાટી પર વિતરિત નહીં થાય, ક્યાં? એના આખા કદમાં વિતરિત થશે. આમાં પણ 3 વિકલ્પો લઈ શકીએ. ચલો, પહેલો વિકલ્પ કયો લઈશું? વિકલ્પ 1. બોલો, ફટાફટ બોલો એટલે ખ્યાલ આવે મને. ગોળાની બહારના બિંદુ માટે. એ જ રીતે ચલો, અહીંયા સેન્ટરથી આ ડિસ્ટન્સ કેટલું છે? r છે. તો આ સેન્ટરથી હું એમ વિચારી લો કે r અંતરે અહીંયા p બિંદુ છે. કેટલા અંતરે? r અંતરે. તો શું
मारा आर ने हूँ केवी रीते लखी सकूं? आर ग्रेटर देन आर लखी सकूं ने आर ग्रेटर देन आर लखीश। जो आ पेन थोड़ी विजिबल न हो तो हूँ आने विजिबल कर दूं बंने। ओके, तो हवे अपनी पास सूत्र। चलो अहींया मारे मेळववुं छे विद्युत स्थितिमान। तो पहलू पॉइंट अहींया छे, बीजू संदर्भ बिंदु क्या लईश? अनंत अंतरे। केम अनंत अंतरे लईश? कारण के आ तो गोळानी बहार छे ने, बहार छे એટલે અહીંયા એ જ પ્રમાણે અનંત અંતરે લે। તો અનંત અંતર અહીંયાથી કેટલે સુધી ધારી લઉં? ધારો કે અહીંયા એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે, એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે અને આ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સના ચલો અલગ અલગ વિભાગ પાડી દો, દરેક વિભાગ dr લઈ લો। ઓકે, ઇન્ફાઇનાઇટ સુધી। તો આ બધા dr નો શું થશે? સરવાળો થશે। અને દિશા આની આ દિશામાં છે એટલે થીટા પણ શું લઈ શકીએ આપણે? 0 લઈ શકીએ। तो चलो डेल्टा V इज इक्वल्स टू E डॉट dr। હવે આપણે આગળ પ્રથમ ચેપ્ટરમાં શીખી ગયા છે કે આપણો કોઈ ગોળો છે આવો જ કેવો એવો વિદ્યુત ભારિત ગોળો છે કે જેના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત ભારિત પ્રસ્થાપિત થયેલો છે। તો એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq upon r આપણે આ લીધેલું હતું, યાદ છે ને? kq upon r। तो अहींया e ની જગ્યાએ શું લખી શકીએ? kq upon r। अहींया cos थीटा 0, तो cos 0 इंटू dr ने अहींया vp माइनस v इन्फिनिटी लई सकीए कारण के इन्फिनिटी माटे हवे शुं थशे? 0 थशे। तो व्हाट वुड बी vp? vp शुं थशे? अहींया इन्फिनिटी अने अहींया बोलो कॉमन शुं निकलशे? kq आगळ माइनस लईशुं, cos 0 ની કિંમત 1, तो 1 अपॉन r इंटू dr, सॉरी r स्क्वेर इंटू dr। आनु संकलन तो आपणे कर्युं हतुं ने, शुं थतुं हतुं? -1 अपॉन r, -1 अपॉन r, तो माइनस kq अपॉन -1 अपॉन r, -1 अपॉन r अहींया जतो रहेशे। तो शुं थशे? vp इज इक्वल्स टू kq अपॉन r। तो कोईपण किस्सा माटे बहारना बिंदु माटे तो एक ज सूत्र आवे। कया कया केस लीधा था आपणे? याद छे ने तमने? कया कया केस लीधा था? एक तो केस 1 में कयो गोळो? विद्युत भारित नक्कर अवाहक गोळो, अने नक्कर वाहक गोळामां पण बहारना बिंदु माटे एक ज सूत्र आवे। तो बधा ज किस्सामां याद राखशो, बधा ज किस्सामां v इज इक्वल्स टू kq upon r। पण आ कयो केस छे? बहारना बिंदु माटे। कयो केस छे? बहारना बिंदु माटे। तो आपड़ा जेटला केस हता कया कया? आ रह्या। कया? धातुनो गोळो होय, बराबर? पोलो गोळो धातुनो होय, अधातुनो होय એટલે અવાહક હોય, પછી ધાતુનો ગોળો હોય કે અવાહક ગોળો, સોલિડ ગોળો હોય, આ ચારે ચાર ગોળાઓ માટે જો બહારનો બિંદુ હોય તો આપણું v ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકીએ? kq upon r। ઓકે, ખ્યાલ આવે છે ને? તો બહારના બિંદુ માટે તો એક જ સૂત્ર આવે છે, એટલે બહારના બિંદુ માટે ગમે તે ગોળો આપેલો હોય તો બિંદાસ એ સૂત્ર મૂકી દેવાનો, ગભરાયા વગર। પણ અહીંયા ફરી પાછા આપણા એ પોઈન્ટ પર આવીએ। जो एज पॉइंट अहींया लई लीधुं होय तो सरफेस पर, तो आर નું મૂલ્ય કેટલું થઈ જશે? આર જેટલું। તો અહીંયા પણ ગોળાની સપાટી પર પણ એ જ સૂત્ર થશે। ગોળાની સપાટી પર પણ v ઇઝ ઇક્વલ્સ ટુ v સરફેસ ઇઝ ઇક્વલ્સ ટુ kq upon r। आ सूत्र बराबर है जे पेलामां हतुं। तो तमे कहो साहेब केम अलग केस पाड्यो? के पेलो ने पेलो केस लई लीधो हतो, पण एक बाबत अहींया केस अलग पड़े छे अने ए केस कयो छे? अंदरना बिंदु माटे। कारण के अंदरना बिंदु माटे शुं घटना बने छे ए घटनाने आपणे हवे आरामथी समजीए के अंदरना बिंदु माटे शुं थशे। तो अंदरना बिंदु माटे हवे समजीए। ओके, गोळानी अंदरना बिंदु माटे
ચલો મિત્રો, અંદરના બિંદુ માટે હું લઉં છું. તો અંદરના બિંદુ માટે મારે એક ગોળો લેવો છે. તો હું એક ગોળો બનાવી દઉં અહીંયા આગળ. થોડો મોટો બનાવીએ આપણે. ઓકે, એ જ આપણું જ્યારે વિદ્યુતભારનું વિતરણ કર્યું તો એ વિદ્યુતભાર ક્યાં જતો રહેશે? એના સપાટી પર, દરેકે દરેક બિંદુ પર. ઓકે, આખા દળમાં, આખા એના કદમાં સમાન રીતે. હા, આ ખાસ યાદ રાખજો, અહીંયા વિદ્યુતભારનું વિતરણ કેવું છે? સમાન વિતરણ. સમાન વિતરણ, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, હવે આપણો કેસ શું છે? તો કે સેન્ટર છે. સેન્ટરની અંદર એક પી બિંદુ છે જે આર અંતરે છે, અને ઓરિજિનલ ત્રિજ્યા આપણી કેટલી છે? કેપિટલ આર છે. તો અંદરના બિંદુએ શોધવું છે. ગોસના નિયમમાં આપણે અંદર ખબર છે ને, અંદર બનાવ્યું તો એક ગોસિયન પૃષ્ઠ, પછી વિદ્યુતભાર ઘનતાના આધારે અંદરના વિદ્યુતભારની સૂત્ર લઈ અને ઈ મેળવ્યું હતું. યાદ છે? ગોસના નિયમમાં વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું સૂત્ર ઈ બરાબર શું હતું? યાદ છે તમને? કે ક્યુ, અને જે અંતર હોય ને આર, અને નીચે આર નો ઘન. આ સૂત્ર હતું. જો મારા વાલા રજિસ્ટર્ડ વિદ્યાર્થી મિત્રો, તમને હું સમજાવી દઉં કે અહીંયા શું થયું હતું. વાસ્તવમાં જ્યારે તમે મારી ચેનલમાં જશો ને, તો રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ છો તો તમને તો ખબર જ છે કે આગળના જે પ્રથમ પ્રકરણમાં કયો તમારે વિડીયો જોવાનો. તો પ્રથમ પ્રકરણમાં તમારે જે વિડીયો જોવાનો છે, જ્યારે પ્લેલિસ્ટમાં જશો તો પહેલું જ ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. આ પ્લેલિસ્ટમાં જશો એટલે 1.47 ના વિડીયો હશે. 1.47 આપણે જોઈ લઈએ. 1.47 વિડીયો. યસ, 1.47 વિડીયો. જ્યારે તમે 1.47 વિડીયો ખોલશો તો એની અંદર એપ્રોક્સિમેટ 17મી મિનિટે તમે જોશો. તો 17મી મિનિટે આ જે ગોળો છે જેમાં સમાન વિદ્યુતભાર વિતરણ છે, એ વિદ્યુતભાર વિતરણની મેં વાત કરેલી છે. અને એ વિદ્યુતભાર વિતરણમાં જે આપણે આની વાત કરી છે સૂત્ર, એ સૂત્ર અહીંયા સમજાયેલું છે 17th મિનિટે. આ રહ્યું. ઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ આર વાળું સૂત્ર છે. ઇઝ પ્રોપોર્શનલ ટુ આર વાળું આર્યા. ઇઝ પ્રોપોર્શનલ. અહીંયા આર ડેશ લીધું હતું. અહીંયા જે અંતર લીધું હતું એ કયું લીધું હતું? આર ડેશ લીધું હતું. તો આર ડેશ લીધું હતું. તમે આ વિડીયો જોશો ધ્યાનથી તો એની અંદર આ વાત સમજાવેલી છે કે ઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ આર ડેશ. કયા વિસ્તાર માટે? અંદરના વિસ્તાર માટે. તો અહીંયા અંદરના વિસ્તાર માટે જ્યારે સમજશો તમે, તો અંદરના વિસ્તાર માટે તમને સમજાવેલું છે આ અંદરનો વિસ્તાર, કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ સ્મોલ આર અપોન આર ઘન. અહીંયા જે સૂત્ર આપણે મેળવ્યું ને એ આવું હતું. ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ આર અપોન આર ઘન. હા, આ તો વાત થઈ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે. જો મારા રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ નથી, ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને રજિસ્ટ્રેશન નથી કરાવેલું, તો એ વિદ્યાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી. તમારે શું કરવાનું? મારી પાસે ઓલરેડી આના વિડીયોઝ બધા જ આપેલા છે. તો મેં જે ઓપન મૂકેલા છે વિડીયો બધા જ, એમાં તમારે સીધા મારી ચેનલમાં જવાનું, જઈ અને પ્લેલિસ્ટમાં જવાનું. જ્યારે પ્લેલિસ્ટમાં જશો ત્યારે એની અંદર પ્લેલિસ્ટ, ઓકે, પ્લેલિસ્ટમાં ક્રિએટેડ પ્લેલિસ્ટ, અહીંયા ક્રિએટેડ પ્લેલિસ્ટમાં જશો એટલે અહીંયા બધી જ પ્લેલિસ્ટ અહીંયા ઓપન હશે. બરાબર? એમાં જ્યારે નીચે જશો એટલે જે જૂના વિડીયો છે એની અંદર પરફેક્ટલી મેં પ્રૂફ કરેલું છે કે તમારે જોવું ન પડે. આને નીકાળી દઈએ. એની અંદર મેં બધા જ ચેપ્ટર હજુ ઓપન છે બધા માટે. તો હા, આ રહ્યું આપણો પ્રથમ પ્રકરણ. ક્યાં ગયું પ્રથમ પ્રકરણ? હા, વિદ્યુત. એમાં લગભગ ગોસના નિયમના ઉપયોગોનો જે છે ને, અહીંયા પણ ગોસના નિયમના ઉપયોગો છે. એ ઉપયોગોનો 16 નંબરનો વિડીયોમાં જશો તો 16 નંબરના વિડીયોમાં
મેં આરામથી સમજાવેલું છે. જાહેરાત આવી ગઈ, સ્કીપ એડવર્ટાઇઝમેન્ટ. ઓકે, તો 17th નંબરના વિડીયોમાં 20મી મિનિટે તમે જશો ને તો 20મી મિનિટે મેં આ સૂત્ર સાબિત કરેલું છે. દેખાતું હશે તમને, એનોટેશન કરી બતાવું તમને. ઓકે, આ રહ્યું સૂત્ર, દેખાય છે? રેડ કલર લઈએ, આ રહ્યું દેખાય છે, કે ક્યુ આર ડેશ અપોન આર ઘન. અને કયા વિસ્તારમાં છે? અંદરના વિસ્તારમાં. તો બધા વિદ્યાર્થીઓ માટે આ પણ અવેલેબલ છે. આ વિડીયો હું અહીંયા આઈ કાર્ડમાં મૂકી દઈશ. તમારે આખો વિડીયો જોવો હોય ને તો અહીંયા આઈ કાર્ડમાં આ વિડીયો મૂકી દઈશ, એટલે તમે આરામથી જોઈ શકશો. અને એની અંદર મેં આ પ્રૂફ કરેલું છે. અને પ્રૂફ કરેલું છે એટલે એના પરથી તમારે ફર્સ્ટ ચેપ્ટરમાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જેમને રજિસ્ટ્રેશન નથી કર્યું એમના માટે પણ આખી ઓલ્ડ પ્લેલિસ્ટ છે, જેની અંદર મોટાભાગના કન્સેપ્ચ્યુઅલ વિડીયો છે, થિયરીઝના કન્સેપ્ચ્યુઅલ વિડીયો છે. ને એ વિડીયો જોઈને તમે આરામથી આખું ચેપ્ટર તૈયાર કરી શકશો. અને રજિસ્ટર્ડ સ્ટુડન્ટ માટે ઓલરેડી બધા જ વિડીયોની એનસીઆરટીની પ્લેલિસ્ટ છે. ઓકે, તો હવે આપણે ફરી પાછા આપણા આના પર આવીએ, આપણા બોર્ડ પર આવી જઈએ. તો E ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ આર અપોન આર ઘન. હવે ખ્યાલ આવી ગયો? અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ આર અપોન આર સ્ક્વેર. અને બહારના વિસ્તાર માટે શું હતું? આપણે અહીંયા ગોળાની અંદરના વિસ્તારમાં પહેલો ઓપ્શન લીધો છે. પહેલામાં આપણે પહેલો ઓપ્શન શું લીધો હતો? બહારના વિસ્તારમાં. આપણે પછી પણ લઈ શકીએ અને પહેલા પણ લઈ શકીએ. ઓકે, ચલો તો આને પહેલા અંદરના વિસ્તારમાં લઈ લે, પછી બહારના વિસ્તારનો ઓપ્શન સમજાવી દઉં તમને. તો હવે અહીંયા ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ઈ ડોટ ડીઆર. અહીંયા બીજું પોઈન્ટ કયું લઈશું? મેં તમને સમજાવેલું છે કે બીજું પોઈન્ટ મારે કયું લેવું પડશે? તો બીજું પોઈન્ટ અહીંયા તો કન્ટિન્યુટી ક્યાં સુધી હશે? સરફેસ સુધી જશે ને. અહીંયા કન્ટિન્યુટી ક્યાં હશે? સરફેસ સુધી. તો પહેલું પોઈન્ટ લઈશું પી અને બીજું પોઈન્ટ લઈશું એસ. તો શું થશે? વીપી માઇનસ વીએસ. ઓકે, અહીંયા સમજો સાદુરૂપ છે, ધ્યાનથી જોજો, સાદુરૂપ છે. ઈની કિંમત કેટલી લઈશું? દેખાય છે અહીંયા, કે ક્યુ આર અપોન આર. તો ધીસ ઇઝ કે ક્યુ આર અપોન આર ઘન ઇન્ટુ ડીઆર. આમાંથી શું બહાર આવશે? એક તો ત્રિજ્યા અચળ છે અને વિદ્યુત ભાર અચળ છે, તો એટલી વસ્તુ બહાર આવશે. તો શું થશે? વીપી તો એમને એમ. સરફેસ પર મેં હમણાં જ તમને કહ્યું કેટલું આવશે આમાં? કે ક્યુ અપોન આર. સરફેસ માટે શું આવશે? એસ માટે કે ક્યુ અપોન આર. અહીંયા આગળ માઇનસ કે ક્યુ બહાર આવે છે અને ઇન્ટિગ્રેશન ઓફ અપોન આર ઘન બહાર આવે છે ને ઇન્ટિગ્રેશન ઓફ આર ઇન્ટુ ડીઆર. વીપી માઇનસ કે ક્યુ અપોન આર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે ક્યુ અપોન આર ઘન. હા, અહીંયા ક્યાંથી ક્યાં સુધીનું? સ્મોલ આરથી કેપિટલ આર સુધીનું. લિમિટ કઈ હશે? સ્મોલ આરથી કેપિટલ આર સુધીનું. ઓકે, તો અપર લિમિટ સ્મોલ આર, લોઅર લિમિટ કેપિટલ આર. સમજો છો ને તમે લોકો? તો અહીંયા આર સ્ક્વેર બાય 2 સ્મોલ આરથી કેપિટલ આર એની લિમિટ થઈ ગઈ. યાદ રાખજો, સંકલન વ્યવસ્થિત આવડવું જોઈએ. આ ક્યાંથી આવ્યું? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે સમજાવું? એ જ આપણું સૂત્ર કયું? એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ n+1 આની જગ્યાએ શું છે? 1. તો 1+1 ડિવાઇડેડ બાય 1+1 તો શું થશે? એક્સ સ્ક્વેર બાય 2 અને જે અહીં આર સ્ક્વેર બાય 2 લખ્યું છે. ક્લિયર? તો આ બાબતને તમારે સાથે સાથે યાદ રાખવાની છે, ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા. તો વીપી ઇઝ ઇક્વલ્સ ટુ વીપી માઇનસ, આને હજુ આ તરફ જ રાખીએ, વીપી માઇનસ કે ક્યુ અપોન આર. અહીંયા લિમિટ મૂકી દઈએ, માઇનસ કે ક્યુ અપોન આર ઘન. અહીંયા શું થશે? અપર લિમિટ આર સ્ક્વેર બાય 2 માઇનસ આર સ્ક્વેર બાય 2. તો વીપી માઇનસ કે ક્યુ અપોન આર. આને આ તરફ હવે લઈ લઈશું, છેલ્લે મૂકીએ, આને આ તરફ પ્લસમાં મૂકી દઈશું. પહેલાં આનું સાદુરૂપ આપીએ. શું થશે? માઇનસ
કે ક્યુ અપોન આર ઘન એટલે 2r ઘન ને ઉપર શું છે આર સ્ક્વેર. સાદરૂપ ખ્યાલ આવે છે? કે ક્યુ આર સ્ક્વેર ઇન્ટુ 2r ઘન. આને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. શું થશે કે ક્યુ આર સ્ક્વેર અપોન 2r ઘન 2r ઘન. અને આ જે હતું આને આ તરફ લઈ લઈએ તો શું થશે પ્લસ કે ક્યુ અપોન આર. અહીંયા લઈ લઈએ વીપીની કિંમત શું થશે અહીંયા આગળ કે ક્યુ અપોન આર ઘન. આ આર જતા રહેશે ને આર. જો આ સ્ક્વેર અને આર જતા રહેશે એટલે કે ક્યુ અપોન 2r થશે. આ તો એવું ને એવું રહેશે. કેટલું રહેશે માઇનસ કે ક્યુ આર સ્ક્વેર અપોન આર ઘન એમને એમ રહેશે. પણ આમાં પ્લસ છે અને કે ક્યુ આર સ્ક્વેરમાંથી ઘન જશે એટલે શું રહેશે પ્લસ કે ક્યુ અપોન 2r પ્લસ કે ક્યુ અપોન આર. then vp is equals to minus કે ક્યુ આર સ્ક્વેર અપોન આર ઘન. અહીંયા શું થશે જો આ 1 અને અડધો તો 3/2 થશે ને. 1 ને અડધો દોઢ એટલે 3/2 દેખાય છે ને. આ ફૂલ છે કે ક્યુ કાઢો કોમન તો પછી 1/2 પ્લસ 1 એટલે 3/2 થશે. તો અહીંયા આપણે શું લખી શકીએ 3/2 કે ક્યુ અપોન આર. આ બધામાંથી વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર ઘન કોમન કાઢો તો અહીંયા શું રહેશે માઇનસ આર સ્ક્વેર બાય 2 આર ઘન કોમન કાઢો પ્લસ 2 આર ઘન કોમન કાઢો તો શું થશે 3r સ્ક્વેર. ઓકે 3/r સોરી 3r સ્ક્વેર આપણું સાદુરૂપ છે. એનો અર્થ શું થયો કે અંદરના બિંદુએ આપણને જે મળે છે કેટલું મળે છે આ પ્રમાણે. તમે સરકતા સરકતા સેન્ટર પર આવો. અહીંયાથી સરકતા 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 સેન્ટર પર આવો તો કયું મૂલ્ય બદલાશે સ્મોલ આર બદલાશે. કેટલું થઈ જશે સેન્ટર પર આર બરાબર કેટલું થઈ જશે 0. તો કેન્દ્ર પર આર બરાબર 0 લો. આર બરાબર 0 લો એટલે આ પદ શું થઈ જશે 0 થઈ જશે ને. કારણ કે આ પદમાં તમારે આર બરાબર શું લેવાનું છે 0. આર બરાબર 0 લો તો આ 3 આગળ આવી જશે આર સ્ક્વેર આર ઉડી જશે. તો કેન્દ્ર પર વીપી બરાબર આપણને શું મળશે 3/2 કે ક્યુ અપોન આર. વાત આવે છે હવે તમને પ્રશ્ન પૂછે કયો કે ગોળાની અંદરના બિંદુ માટે કેવો ગોળો નક્કર અવાહક ગોળામાં અંદરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તેના સપાટી કરતાં કેટલા ગણું હોય. બસ સિમ્પલ કોઈ રકમ નથી તો તેના સપાટી કરતાં કેટલા ગણું હોય 1.5 ગણું હોય. સમજ પડે છે ને. કારણ કે સપાટી પર કેટલું હતું કે ક્યુ અપોન આર. અહીંયા કેટલું છે કે વીપી ઇઝ ઇક્વલ ટુ 3/2 કે ક્યુ અપોન આર. તો આ તમારા પ્રશ્નો બને ઘણા બધા પ્રશ્નો બને અહીંયા આગળ. એ પ્રશ્નો બને જ્યારે એને તમે સોલ્યુશન લાવો ને એટલે તમે આરામથી એને સોલ્વ કરી શકો. યાદ રહેશે. તો કેન્દ્ર પર સપાટી કરતા નું મૂલ્ય કેટલું હોય 3/2 ગણું હોય. ગયા વર્ષે જે એમસીક્યુઝ પૂછાયા હતા શાની અંદર બોર્ડમાં આપણે જે ગુજરાત બોર્ડમાં એમસીક્યુઝ પૂછાયા હતા એમાં આ રીતે શોધી નીકાળ્યા હતા પ્રશ્નો. અને વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી. ઘણા વિદ્યાર્થીઓએ એક્ઝામ્પલર સોલ્યુશન કર્યું હતું. ઘણા વિદ્યાર્થીઓ ઓલ્ડ બુક્સના એમસીક્યુઝ કર્યા હતા. પણ કેવી રીતે પૂછ્યા હતા આ રીતે છે એકદમ સિમ્પલ કન્સેપ્ચ્યુઅલ છે કે નક્કર અવાહક ગોળાની અંદરના બિંદુ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તેની સપાટી કરતાં કેટલા ગણું હોય. જો આ થિયરી વ્યવસ્થિત ભણ્યા હોય તો યાદ આવે કેટલા ગણું હોય 3/2 ગણું હોય. કારણ શું છે કે આર ની કિંમત કેટલી થાય 0 એટલે 3/2 આર સ્ક્વેર આર નીકળી જાય એટલે 3/2 આર. સપાટી પર કેટલું લીધું હતું કે ક્યુ પણ આર લીધું હતું. તો આ જ્યારે તમે સમજો ત્યારે તમને ખ્યાલ આવશે
કે ખરેખર વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું સૂત્ર કઈ રીતે મેળવી શકાય અને એનું કમ્પેરિઝન કઈ રીતે કરી શકાય. ઓકે, હવે આપણે આપણા બાકીના બે વિકલ્પોને ફટાફટ પૂરા કરી નાખીએ. આમાં પહેલો આપણે આમાં લઈ લીધો અંદરના બિંદુ માટે, હવે લઈએ બહારના બિંદુ માટે. ઓકે, કેવા બિંદુ માટે? બહારના બિંદુ માટે. ફટાફટ આવડી જશે કારણ કે પેલું તમે સમજી ગયા છો ને, એટલે આમાં તમને જરાય તકલીફ નહીં પડે સમજવામાં. પેલો પોઈન્ટ તમારા મગજમાં છે જ કે બહારના બિંદુ કઈ રીતે મેળવવો. તો ચલો, બહારના બિંદુ મેળવવા માટે એ જ આપણી પરિસ્થિતિ કઈ છે? એ જ આપણી પરિસ્થિતિ કઈ છે? વિદ્યુતભારનું વિતરણ કેવું છે? સમાન છે. ફટાફટ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે કારણ કે સમય બહુ વધારે થઈ ગયો છે આ લેક્ચરનો. તો અહીંયા આગળ સેન્ટરથી કેટલું અંતર લઈએ? પી નું આર અંતર લઈએ. ઓરિજિનલ ત્રિજ્યા આપણી કેટલી છે? ઓરિજિનલ ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. આપણે એને અલગ કલરથી દર્શાવીએ. ઓરિજિનલ ત્રિજ્યા કેપિટલ આર છે. ઓકે, આ કેપિટલ આર. હવે સંદર્ભ પોઈન્ટ આપણે લેવાનું છે. બોલો, બહાર છે તો સંદર્ભ પોઈન્ટ ક્યાં લઈશું? અનંત અંતરે. આપણે હમણાં લીધું હતું ને, કેવું લીધું હતું? ઓકે, ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ છે. ઇન્ફિનિટિવ ડિસ્ટન્સે સંદર્ભ બિંદુ લઈશું. હવે જ્યારે ઈ શોધવાનું સૂત્ર હતું ને, આ પરિસ્થિતિમાં ઈ શોધવાનું સૂત્ર, તો જે મેં હમણાં જે વિડીયો બતાવ્યા ને એના આગળનો એક વિડીયો જોજો તમે. વિદ્યાર્થી મિત્રો, તમને કહું છું, જો જેમને રજીસ્ટ્રેશન નથી કર્યું એ મેં જે પ્લેલિસ્ટ મૂકી છે ને, એમાં જે મેં આઈ કાર્ડ મૂકી છે, પ્લેલિસ્ટમાં જશો, જે 16 નંબરનો વિડીયો હતો એના બદલે 15 નંબરનો વિડીયો જોશો. નહીતર હું અહીંયા આઈ કાર્ડમાં મૂકી દઉં છું, આઈ કાર્ડમાં તમે જોઈ શકશો. ઓકે, તો એમાં સૂત્ર શું હતું? ઈ જ ઇક્વલ્સ ટુ એ જ આપણું ઈ જ ઇક્વલ્સ ટુ KQ અપોન R² વાળું સૂત્ર હતું. સમગ્ર વિદ્યુતભાર કેન્દ્રમાં છે એમ આપણે માની લીધો હતો અને એના આધારે આપણે મેળવ્યું હતું. તો ચલો, અનંત અંતરે બિંદુ લઈએ. હવે બધું લખવાની કોઈ જરૂર નથી. સંદર્ભ બિંદુ અનંત અંતરે, એ જ આપણું સૂત્ર ડેલ્ટા V ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ E ડોટ dr. ઓકે, અહીંયા ડેલ્ટા V એટલે VP માઇનસ V ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટિવ E KQ અપોન R². ઓકે, ઇન્ટુ dr. અને આ એક જ લાઈનમાં છે એટલે હવે cos થીટાનો ઉલ્લેખ કરતા નથી. થીટા બરાબર કેટલો થાય છે? 0. તો અહીંયાથી દરેકે દરેક નાના નાના ભાગનો શું કરીએ? સરવાળો. આ બધો ઉલ્લેખ આપણે કરતા નથી, તમે સમજી ગયા છો. એટલે cos થીટાનો ઉલ્લેખ કરતા નથી. લખવો હોય તો cos 0 0 લખી શકો તમે. તો એ જ KQ બહાર આવે, માઇનસ છે, અને અહીંયા આગળ 1/R² ઇન્ટુ dr. તો આનું સાદું રૂપ આપો, પહેલામાં આપ્યું તો એ જ રીતે. તો કેટલું થશે? માઇનસ KQ અને અહીંયા 1/R માઇનસ લિમિટ ક્યાંથી લઈશું? R થી ઇન્ફિનિટિવ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, હવે આ કિંમતો મૂકીશું તો આપણો જવાબ શું આવશે? KQ અપોન R આવશે. અહીંયા VP લઈએ. ઓકે, VP માઇનસ ઇન્ફિનિટિવ માટે આપણે શું લઈશું? V ઇન્ફિનિટિવ 0 લઈશું. તો V ઇન્ફિનિટિવ 0 લઈશું તો ફાઇનલી આપણને શું મળે છે? VP મળે છે. તો VP નું સૂત્ર એ જ પ્રમાણે મળે છે જે આપણે પહેલામાં મેળવ્યું હતું. અને એ જ પ્રમાણે જો બીજો વિકલ્પ આપણો લઈએ કે સપાટી પર લેવું છે, સપાટી પર, તો સપાટી પરના બિંદુ માટે એ જ આની કિંમત કેટલી થઈ જશે? અહીંયા આવશો તો આની કિંમત કેટલી થઈ જશે? R બરાબર કેટલા થઈ જશે? તો આ સૂત્રમાં VP ઇઝ ઇક્વલ્સ ટુ KQ અપોન કેપિટલ R લઈ શકાય. તો આપણે જોઈ લીધા બધા કિસ્સા. તો બધા કિસ્સામાં આપણે સ્લાઇડને રિપીટ કરીએ. તો આ સ્લાઇડમાં જો આ 1, 2 ને 3 કિસ્સા બધામાં બહારના બિંદુ માટે તો આપણે KQ અપોન R મળી ગયું તો આપણને. પછી આપણો એક વિશિષ્ટ કિસ્સો હતો, એની અંદર અહીંયા આપણે મેળવ્યું હતું. કેટલું મેળવ્યું હતું? જો કેન્દ્ર પર મેળવવું છે તો VP ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 KQ અપોન R, કેન્દ્ર પર, રાઈટ. અને કેન્દ્ર સિવાયના બિંદુએ લેવું છે અંદર, તો VP ઇઝ ઇક્વલ્સ ટુ KQ અપોન, સોરી અહીંયા R ઘન હતું ને, ના R ઘન, અને અહીંયા આગળ R²/2 માઇનસ R²/2 અને 3R², આવું કંઈક સૂત્ર હતું. યાદ છે ને તમને લોકોને?
આપણે હમણાં સાબિત કર્યું. ચલો આને આપણે આની અંદર બતાવી દો ફરીથી. આ જો હા નીચેની તરફ છે. આ લીધું તો આપણે લીધું છે ને આ સ્ક્વેર બાય 2 ને આ સ્ક્વેર બાય 2 આ સૂત્ર આપણું ફાઇનલ સૂત્ર હતું. અને કેટલા ગણું હતું? આ 3r સ્ક્વેર. આ રહ્યું સૂત્ર 3r સ્ક્વેર. ઓકે. જો મિત્રો જરાક આ આપણે જે બધા ગોળાની વાત કરી ને આ જે અલગ અલગ એમાં ધાતુનો ગોળો, અવાહક ગોળો અને ધાતુનો આ કેસ 1 અને કેસ 2 આ બંને કેસ માટે આપણે ગ્રાફ દોરવાનો બાકી રહી ગયો. તો ગ્રાફ આપણે સમજી લઈએ. ગ્રાફ સમજીએ પહેલા સૂત્રને યાદ કરીએ કે બહારના બિંદુ માટે KQ/R જ્યાં R ગ્રેટર ધેન R. યાદ રહેશે R ગ્રેટર ધેન R. અને એ જ પ્રમાણે જો સપાટી પરનો બિંદુ હોય, આ બીજો વિકલ્પ આપણો ગોળાની સપાટી પરના બિંદુ માટે. બોલો સપાટી પરના બિંદુ માટે એટલે અહીંયા આગળ. તો આપણે KQ/R માં R ની જગ્યાએ આપણે શું લીધું હતું? ત્રિજ્યા જેટલું મૂલ્ય. કારણ કે ખસતું ખસતું પોઈન્ટ જ્યારે અહીંયા આવે ત્યારે એનું અંતર તો હવે R રહ્યું ને તો R બરાબર R લેતા આપણને આ મૂલ્ય મળ્યું હતું. અને જ્યારે ગોળાની અંદરના બિંદુની વાત કરી હતી આપણે, તો ગોળાની અંદરના બિંદુ માટે તમને યાદ હશે કે E નું સૂત્ર આપણે લીધું હતું. ખબર છે અંદર શું હોય? 0 હોય. એટલે અંદરના બિંદુ માટે આખું જ્યારે પણ ડેરિવેશન લેવા ગયા ત્યારે એનું મૂલ્ય 0 થતા આપણું આ જે સંકલન છે 0 થયું. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધા જ બિંદુએ અચળ મળ્યો. મતલબ અહીંયા 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 બધા જ બિંદુએ સેન્ટરથી લઈ અને અહીંયા સુધી આ સેન્ટર છે, અહીંયાથી આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ બધા જ બિંદુએ વીનું મૂલ્ય કેવું મળ્યું? આપણને અચળ મળ્યું. અને એ અચળ મૂલ્ય કેટલું મળ્યું? V = KQ/R જેટલું મળ્યું. તો આ બાબતને જો આપણે ગ્રાફમાં સમજાવી છે તો ગ્રાફ જરાક આપણે સમજી લઈએ. કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે ગોળો સાથે દોરીએ એટલે તમને સરસ રીતે ખ્યાલ આવે. ઓકે. આલેખીય રજૂઆત. આલેખીય રજૂઆત. તો આલેખમાં આપણી પાસે કોઓર્ડિનેટ સિસ્ટમ હોવી જોઈએ. તો આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ લઈ લઈએ. મતલબ કે x અક્ષ અને y અક્ષ લઈ લઈએ. તો ધારો કે આપણે x અક્ષ લઈ લઈએ. તીર વાળો નિશાન લીધો છે આપણે. તીર સિવાયનું લઈ લઈએ એટલે આપણને, કારણ કે તીર લેશો તો તમારા મગજમાં દિશા આવશે. એટલે તીર સિવાયની લાઈન આપણે લઈ લઈએ. તો કોઓર્ડિનેટ સિસ્ટમમાં આ એક x અક્ષ લઈ લઈએ, y અક્ષ લઈ લઈએ અને બીજી લઈ લઈએ x અક્ષ. બીજી લઈ લઈએ x અક્ષ. હવે વાત આવે છે ગોળાની. તો ગોળામાં એક ગોળાની જરૂર પડે છે. તો ગોળો બનાવી દઈએ આપણે. આપણે રાઉન્ડ સર્કલ ગોળો લઈ લઈએ. એક નાનો ગોળો બનાવી દઈએ આ પ્રમાણે. ગોળાને અહીંયા સેટ કરી દઈએ જેનું સેન્ટર અહીંયા હોય. ઓકે. આ લાઈનને થોડી નીચે લઈ લઈએ. આ લાઈનને થોડી નીચે લઈ લઈએ. નીચે લઈ લઈએ. ઓકે. ચલો ફરીથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સેન્ટર છે આ ગોળાનો. શું છે? સેન્ટર છે. સેન્ટર પર એનું મૂલ્ય કેટલું હશે? સેન્ટર પર V નું મૂલ્ય કેટલું હશે? હમણાં જ યાદ કર્યું હતું. કેન્દ્ર પર V, કેન્દ્ર પર કેટલું હશે? V = KQ/R. યાદ છે ને? યાદ છે ને? એની સપાટી ગોળાના અંદરના વિસ્તારમાં બધે સપાટી હોય એટલું. તો આ કેન્દ્રથી શરૂઆત કરીએ અને આ કેન્દ્ર છે એટલે કેન્દ્ર પાસેનું મૂલ્ય V = KQ/R જેટલું. અહીંયા આગળ R નું મૂલ્ય, આખું મૂલ્ય કોનું છે? અંતર છે. અંતર.
તો અહીંયા આગળ અંતર r બરાબર 0 પોઈન્ટ છે. જેમ જેમ તમે અહીંયાથી આગળ જશો અંતરમાં, એમ એમ અહીંયા નીચેની તરફ તમે ગોળાના અંદરના વિસ્તારમાં v નું મૂલ્ય કેવું હશે? અચળ. અચળ હશે ને? આખા ગોળાની અંદર અહીંયા હોય, અહીંયા બધે કેટલું હોય? કેન્દ્ર પર હતું, સપાટી પર હતું એટલું. ઓકે. પછી સપાટી પરથી બહાર નીકળીએ એટલે બહારના વિસ્તારમાં v બરાબર કેટલું થશે? kq upon r. આ શું હતું? અચળ. ને આ શું છે? ઘટશે. આ શું થશે? ઘટશે ને, કારણ કે અંતર વધશે એટલે ઘટશે, ને ઘટશે એટલે એનું મૂલ્ય કયા પ્રમાણે જશે? આ પ્રમાણે ઘટશે. v is equals to kq upon r. ઓકે. એનો મતલબ v is proportional to 1 upon r. અંતર સાથે ઘટાડો થશે. તો આ પોઈન્ટ કયું છે? તો આ પોઈન્ટ r બરાબર r. મતલબ કયું? સપાટી પરનું બિંદુ. ને આ આખો વિસ્તાર એ કેટલો છે? r ગ્રેટર ધેન r. ને આ વિસ્તારમાં આમાં શું થશે? ઘટાડો થશે. ખ્યાલ આવે છે? આ વિસ્તારમાં ઘટાડો થશે. તો કેન્દ્રથી સપાટી સુધી અચળ રહે છે, અને જેવું સપાટીથી બહાર જાય કે પછી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એના અંતરના ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એટલે શું થશે? ઘટાડો થશે. તો આ બાબત તમે યાદ રાખશો. આ થઈ આપણા પ્રથમ વિકલ્પ માટેની વાત. બીજા વિકલ્પને યાદ કરીએ તો બીજો વિકલ્પ આપણો શું હતો? તો બીજા વિકલ્પમાં આપણે 3 પોઈન્ટ લીધા હતા. યાદ હશે તમને. પહેલો પોઈન્ટ આપણે અંદરના વિસ્તારમાં લીધો હતો. યાદ છે ને? હા, આ પ્રકારે જો શું લીધો હતો? ગોળાની લખ્યું તો બહારના વિસ્તારમાં, અને સાબિત કર્યું હા ગોળાની બહારના વિસ્તારમાં. પછી આપણે અંદરના વિસ્તારમાં લીધું હતું. ઓકે. બહારના વિસ્તાર, પછી ગોળાની અંદરના વિસ્તારમાં, અને પછી એના ગોળાની સપાટી પર. તો અહીંયા પણ જો આપણે મેળવવું છે આર્યા ગોળાની સપાટી પર આપણે મેળવવું છે, તો અહીંયા આપણે ગ્રાફ દોરી દઈએ. આ એક આપણી આ લાઈન. ઓકે. બીજી લાઈન આપણી આ પ્રમાણે બનાવી દઈએ, અને આપણે ગોળો લઈ લઈએ. જરૂરિયાત પ્રમાણે આપણે ગોળો પણ બનાવી દઈએ. ગોળાનો કલર આપણે ચેન્જ કરીએ, જેથી શું છે કે તમને વ્યવસ્થિત દેખાય. તો હું અહીંયા ગોળો બનાવી દઉં, થોડોક સરકાવી દઉં. આ એની ત્રિજ્યા છે. આ O પોઈન્ટ, આ R પોઈન્ટ. તો અહીંયા R બરાબર 0. અહીંયાનો પોઈન્ટ આપણો કેટલો થશે? R બરાબર R. યાદ છે ને? અહીંયા મૂલ્ય કેટલું થશે? અહીંયા મૂલ્ય કેટલું થશે? અંદરના વિસ્તારમાં કેન્દ્ર પર v બરાબર 3/2 kq upon r. યાદ છે ને? દોઢ ગણું. યાદ છે? આ કયો? નક્કર ગોળો અને અવાહક ગોળો. તો દોઢું કેમ થશે? કારણ કે અહીંયા વિદ્યુતભાર બધો જ એના અંદરના વિસ્તારમાં વિતરિત થાય છે. તો કેન્દ્ર પર v બરાબર, હવે એ ક્યાં સુધી હશે? જેમ જેમ વધશે એમ ઘટશે કે વધશે? અંતર વધશે એમ ઘટશે કે વધશે? તો અહીંયા અંતરમાં શું થશે? ધીરે ધીરે ઘટાડો થાય. કારણ શું છે? કારણ કે આપણી પાસે સૂત્ર છે આનું, v is equals to, ફરીથી યાદ કરી લો આપણું v is equals to સૂત્રને યાદ કરી લો એટલે તમને વધારે ખ્યાલ આવે. હા, જો આપણું આ સૂત્ર v is equal to શું છે? kq upon 2r ઘન અને -r²/2 + 3r² છે ને? kq upon 2r ઘન -r²/2 3r². તો અહીંયા શું થશે? kq upon 2r ઘન -r²/2 પ્લસ 3r². બરાબર? તો મતલબ અહીંયા તો ઘટાડો જ થાય છે ને? જેમ જેમ અંતર વધે એમ ઘટાડો થશે. તો થોડો ઘટાડો થશે, અને પછી એકદમ કેવો થશે?
એકદમ ઘટાડો થશે. ઓકે, તો ઘટાડો તો થાય છે પણ પછી એકદમ ઘટાડો થશે. અને બહારના વિસ્તાર માટે તો એ જ આપણું સૂત્ર શું છે? આ અંદરના વિસ્તારમાં, આ કેન્દ્ર પર. આ કોના પર છે? કેન્દ્ર પર. ઓકે, આ અંદરના વિસ્તારમાં અને આ KQ/R આ ક્યાં આગળ? બહારના વિસ્તારમાં. આપણે શું છે, ગ્રાફનો ઉલ્લેખ થોડોક રહી ગયો હતો, તો જેમ જેમ આગળ જઈશું. આ કયો પોઈન્ટ છે? R બરાબર R પોઈન્ટ છે. આ કયો પોઈન્ટ છે? R બરાબર R જેટલો પોઈન્ટ છે. અને ત્યારબાદ આખો વિસ્તાર અહીંયાથી અહીંયાનો વિસ્તાર એ R ગ્રેટર ધેન R પોઈન્ટ છે. અને એમાં ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઘટશે. અહીંયા સ્મોલ r લઈશું આપણે. અહીંયા સ્મોલ r લઈશું આપણે. ઓકે, અહીંયા સ્મોલ r લઈશું. સ્મોલ r. તો અહીંયા વિસ્તારમાં ઘટશે, અહીંયા ઘટશે પણ ઓછા પ્રમાણમાં. ને અહીંયા કેન્દ્ર પર 3/2 KQ/R² રહેશે. ઇઝ ધેટ ક્લિયર? તો ક્યારેક આવા પ્રકારે તમને જ્યારે પૂછવામાં આવે પ્રશ્ન, તો જ્યારે તમે આને કન્સેપ્ટથી સમજાવો ને તો તમે સમજાવી શકો. તો અત્યાર સુધી સમજેલા બધા જ બાબતોમાં એક જ છે કે V બરાબર KQ/R ફોર ઓલ થિંગ, બધા જ માટે. અને અંદરના વિસ્તાર માટે એક અલગથી સૂત્ર હતું. કયું? આર્ય. બાકી બધા માટે એક જ સૂત્ર છે. તો એક સૂત્ર અલગ પડે છે. કયા વિસ્તાર માટે? અંદરના વિસ્તાર માટે. અને કેવો ગોળો? અવાહક નક્કર ગોળો. ઓકે, જેમાં વિદ્યુતભારનું વિતરણ તેના આખા ગોળાની અંદર શું થાય છે? વિતરિત થાય છે. એવામાં આ સૂત્ર એક અલગ પડે છે. આને અલગથી યાદ રાખશો. અને જ્યારે એને કેન્દ્ર પર લઈએ ત્યારે આ ભાગ શું થઈ જાય છે? 0 થઈ જાય. એટલે 3/2 R થઈ જશે. KQ/R. ઓકે, દોઢ ગણું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણા બધા જ આના આધારિત વિકલ્પ લઈશ. કારણ કે મારે બીજું લેક્ચર કરવું પડશે આના માટે, જેથી તમે અલગ અલગ વિકલ્પો સમજી શકો છો. ઓકે, ધેટ્સ ઓલ ફોર ટુડે.